બેક પેનની કમ્પ્લેન મેઇનલી કોવિડ પછી બહુ જ વધી ગઈ છે. આ તમે આઈટી વાળા હખણા ના રહો તો બેક પેઇન નો પ્રોબ્લેમ રહેવાનો જ છે. આફ્ટર સર્ટેન એજ જે એક્ટિવ સ્પોર્ટ્સમાં અમે લોકો પાર્ટિસિપેટ કરતા હોઈએ તેમાં શું પ્રિવેન્ટિવ કેર રાખવી જોઈએ? એજ છે, તમારી બોડીની સાઇઝ છે, એને ધ્યાનમાં રાખ્યા વગર સ્પોર્ટ્સની પાછળ દે કરો તો આ ઇન્જરી થવાની જ છે. અત્યારે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બહારનું ખાધા વગર તો ચાલે જ નહીં. ઘણાને વન્સ અ વીક હોય ને ઘણાને ડેલી હોય. યંગસ્ટર્સ જેનઝી માટે બહુ જ કોમન છે અને ડેફિનેટલી એ તમારા બોન્સની હેલ્થ બગાડે. કોલ્ડ ડ્રિંક્સ પીએ એનાથી આપણા બોન હેલ્થની ડેન્સિટી બહુ જ ઘટી જાય અને બહુ જ ઇફેક્ટ આવે છે. પણ કોઈ પણ જંક ફૂડ છે, બહારનું ખાવાનું છે કે જે આજકાલની જેનઝી માટે બહુ જ ફેવરિટ વસ્તુ છે, પણ ડેફિનેટલી એનાથી તમારા બોન્સ વીક થવાના. મિત્રો, માઇન્ડ ધ ગેપના આજના આપના ગેસ્ટ છે ડોક્ટર હાર્દિક શાહ. A solid personality, literally બોન્સના માસ્ટર, a senior orthopedic surgeon જે છેલ્લા 27 વર્ષથી અમદાવાદ ખાતે પોતાની જ હોસ્પિટલ શ્રીજી ઓર્થોપેડિક સેન્ટર ચલાવી રહ્યા છે. આજે આપણે એમની જોડે એક બહુ જ કેન્ડિડ કન્વર્ઝેશન કરશું. એ સમજશું કે ફ્રેક્ચર થવું એ ખરેખર લાઈફ લોંગ સમસ્યા છે કે રિહેબિલિટેશન પોસિબલ છે, અને એક બહુ મોટો મિથ, ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ ખરેખર પેશન્ટ્સ માટે એ બ્લેસિંગ છે કે પછી પ્રિન્ટિંગ મશીન છે ડોક્ટર્સો માટે. તો સમજીએ આપણે ડોક્ટર હાર્દિક શાહ જોડે. વેલકમ ડોક્ટર હાર્દિક શાહ. થેન્ક યુ. સર, એક બહુ જ પર્ટેનિંગ ક્વેશ્ચનથી આપણા કન્વર્ઝેશનની શરૂઆત કરીશ કે આજકાલ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ ટ્રોમામાં ઓપરેશન કરવું જરૂરી છે એ જ રીતે પોતાના પ્રોડક્ટ્સ પ્રમોટ કરી રહી છે. તો ક્વેશ્ચન એ છે કે સર, ખરેખર દરેક ટ્રોમા પછી કે એક્સિડન્ટ પછી ઓપરેશન મસ્ટ છે? ના ના, આ એક મિસલીડિંગ કહી શકાય કે દરેક ટ્રોમા કે ઇન્જરી પછી કે દરેક ફ્રેક્ચરમાં ઓપરેશન જરૂરી છે એવું સાચી વાત નથી. ઘણા ફ્રેક્ચર એવા હોય કે અનડિસ્પ્લેસ ફ્રેક્ચર હોય, માઇનોર ફ્રેક્ચર હોય તો એ પ્લાસ્ટરથી કે સાદી બ્રેસ આપવાથી અથવા તો સિમ્પલી રેસ્ટ કરવાથી પણ એ સરસ થઈ શકે છે, તમને સરસ રિઝલ્ટ મળે. એટલે ગમે ત્યારે તમને ટ્રોમા થાય તો ગભરાયા વગર ઓર્થોપેડિક સર્જનનો ઓપિનિયન જરૂર લેવો જોઈએ કે ઘણીવાર મોટી વસ્તુ હોય તો મિસ થઈ જાય અને નાની વસ્તુ એને તમે ના બતાવો ને કારણ વગર હેરાન થાવ. બાકી ઓપરેશન અને મોટો ખર્ચો એમ માનીને ડોક્ટરથી દૂર ભાગો તે સાચો ઓપ્શન નથી. ઓકે, થેન્ક યુ સો મચ. સર, હું લગભગ છેલ્લા 15-17 વર્ષથી આઈટી ફિલ્ડ સાથે જોડાયેલો છું અને બેક પેનની કમ્પ્લેન મેઇનલી કોવિડ પછી બહુ જ વધી ગઈ છે. અને નોટ જસ્ટ મી, ઇન જનરલ ઇન માય ઇન્ડસ્ટ્રી મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે બેક પેનની કમ્પ્લેન્સ બહુ જ આવે છે. તો શું પ્રિવેન્ટિવ કેર કરવી જોઈએ અમારે? હા, તમે આઈટી વાળા હખણા ના રહો તો બેક પેઇન નો પ્રોબ્લેમ રહેવાનો જ છે. મારે કહેવું ના જોઈએ. અત્યારે વર્ક ફ્રોમ હોમ નું કલ્ચર ચાલે છે અને બધા વર્ક ફ્રોમ હોમ વાળા લેપટોપ લઈને ગમે ત્યાં સોફા પર, બેડ પર આડા થઈ જાય છે, પોતાનું પોસ્ચર ધ્યાન નથી રાખતા અને એના લીધે બેક પેઇન, નેક પેઇન અમે ઓર્થોપેડિક સર્જન બહુ જ રૂટીનલી જોઈએ છે. ઓકે, તો હું એવી એડવાઇસ આપું કે જેને લેપટોપ પર, કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય, પ્રોપર ટેબલ ખુરશી કે ડેસ્ક જોબ પર જ કામ કરે. બેક પણ સરસ હાઈ બેક વાળી ખુરશી હોય અને બેકને સપોર્ટ મળે એવી રીતે બેસે. હાથને, શોલ્ડરને સપોર્ટ મળે એવો આર્મરેસ્ટ જોઈએ. તમારો સ્ક્રીનનો મોનિટરની હાઈટ તમારી આંખના લેવલે જોઈએ. ઓકે, પગને પણ પ્રોપર સપોર્ટ મળે તો હીલ પેઇન ના થાય. તો ખરેખર ઘણા બધા ઓર્થોપેડિક રિલેટેડ પ્રોબ્લેમ થી બચી શકે. સાથે સાથે વચ્ચે વચ્ચે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લે. કન્ટિન્યુઅસ ના બેસતા અડધો પોણો કલાકે થોડીક વાર ઊભા થઈ જાય, રિલેક્સ રહે તો બેક ને નેક પેઇન ના પ્રોબ્લેમ આઈટી વાળા જરૂર બચાવી શકે. થેન્ક યુ સો મચ. અને હા, અગ્રી કરું છું તમારી કમેન્ટ્સ જોડે કે આઈટી વાળાએ સખડાતો રહેવું પડશે. અચ્છા સર, હું અહીંયા આવવા નીકળ્યો ને તો મેં આપણા એક અમદાવાદના જ બહુ ફેમસ આપણી એક હોસ્પિટલ ચેઇન છે એમની એડવર્ટાઇઝમેન્ટ જોઈ કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ. મારે એ સમજવું છે કે આ રોબોટિક ની રિપ્લેસમેન્ટ એક કન્વેન્શનલ થેરેપીની સામે સેફ છે, એડવાન્સ ટ્રીટમેન્ટ છે, ખર્ચા વાઇઝ વધારે મોંઘું પડે, શું હોય એના પર થોડીક ક્લેરિટી આપો ને. રોબોટિક ની રિપ્લેસમેન્ટ અત્યારે બહુ જ કોમન થઈ ગઈ છે અને યસ, ડેફિનેટલી એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે અને આપણને કન્વેન્શનલ કરતા રિઝલ્ટ એમાં જરૂર સારું મળે. કેમ કે રોબોટિક ની રિપ્લેસમેન્ટમાં એવું હોય કે ડોક્ટર રોબોટની મદદથી જોઈન્ટ પ્રિસિશન સાથે અમુક જગ્યાએ મૂકવાનું હોય ત્યાં મૂકી શકે. તેમાં ઇન્સિશન સાઇઝ નાની થઈ જાય, ઓપરેશન વખતે બ્લડ લોસ ઓછો થાય, એટલા પ્રિસિશન સાથે ને એ સાઇઝનો જોઈન્ટ મુકાય
કે એનો પોસ્ટ ઓપરેટિવ પીરિયડ ફિઝિયોથેરાપી ટાઈમ ઓછો થઈ જાય અને જોઈન્ટની લાઈફ પણ ખૂબ જ વધી જાય. એટલે જરૂર તમને જો ઓપ્શન મળે તો યુ શુડ ગો વિથ રોબોટિક ની રિપ્લેસમેન્ટ. પણ રોબોટ જ કામ કરશે ને ડોક્ટર કંઈ કામ નહીં કરે ને તમને સારું થઈ જશે, ધેટ ઇઝ અગેન મિસલીડિંગ. ઓકે, રોબોટની પાસે કામ તો ઓર્થોપેડિક સર્જને જ કરાવવાનું છે. એટલે તમારે એ પણ જોવું જોઈએ કે ઓર્થોપેડિક સર્જન જેની પાસે કરાવો છો એ એક્સપિરિયન્સ છે, સ્કિલ છે, સિનિયર છે, then you will get better result with robotic knee replacement. વેલિડ પોઈન્ટ સર. સર એક ફોલોઅપ ક્વેશ્ચન આ વસ્તુ પર, રોબોટિક ની રિપ્લેસમેન્ટ વર્સસ કન્વેન્શનલ થેરેપી બંને આપણે એક નોર્મલ ઇન્સ્યોરન્સ કવરમાં કવર્ડ હોય કે એના માટે મારે સ્પેશિયલ ઇન્સ્યોરન્સ લેવું પડે રોબોટિક ટ્રીટમેન્ટ? યસ, ઘણી ઇન્સ્યોરન્સ કંપની હજી રોબોટના પૈસા નથી આપતી અને અમુક પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની સ્પેશિયલ પ્રીમિયમ કે એડ ઓન પ્રીમિયમ સાથે રોબોટિક કે લેટેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા આપતી હોય છે. તો યુ શુડ ગો વિથ that premium or that insurance company. સો એટલીસ્ટ મારે રોબોટિક ટ્રીટમેન્ટના કન્સલ્ટેશન પહેલા એકવાર મારા ઇન્સ્યોરન્સ વાળા પાસે પણ ચેક કરવું પડે. એક્ઝેક્ટલી કે આ મેડિક્લેમ કવર થશે કે નહીં એ ચેક કરાવી લેવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર ધેટ ક્લેરિટી સર. એક બહુ જ પર્ટિનિંગ ક્વેશ્ચન છે. અચ્છા સર, હમણાં આઈ થિંક પિકલ બોલ બહુ જ ફેમસ છે, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ રમે. એક એજ વાઇઝ અમે લોકો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે ભાઈ લિગામેન્ટ ટેર છે કે પગ મરડાઈ જાય, ઘણીવાર 15-20 દિવસ માટે અમારે બેડ રેસ્ટ લેવો પડે. સો શું પ્રિવેન્ટિવ કેર લઈએ જે આફ્ટર સર્ટેન એજ, જે એક્ટિવ સ્પોર્ટ્સમાં અમે લોકો પાર્ટિસિપેટ કરતા હોઈએ, તેમાં શું પ્રિવેન્ટિવ કેર રાખવી જોઈએ? હું એવું કહીશ કે તમે તમારી એજ છે, તમારી બોડીની સાઇઝ છે, એને ધ્યાનમાં રાખ્યા વગર સ્પોર્ટ્સની પાછળ દે કરો તો આ ઇન્જરી થવાની જ છે, રાઈટ? તમારે તમારી એજ છે, તમારું ફિટનેસ લેવલ છે, બોડીની સાઇઝ એટલે કે ઓબેસિટી, એ બધું જોયા વગર તમે હાઈ ઇન્ટેન્સિટી વાળી ગેમ્સ રમો કે મારો દીકરો રમે છે તો હું પણ રમી શકું, તો ધેટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા. તમારે જોવું જોઈએ કે તમારી ફિટનેસ લેવલ કેવું છે, તમે રેગ્યુલર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરતા હો, કાર્ડિયો કરતા હો, કે ફૂટબોલ છે, બોક્સ ક્રિકેટ છે, પિકલ બોલ જે અત્યારે કોમન સ્પોર્ટ છે એના માટે ફિટ છો તો જરૂર તમે રમી શકો. અથવા તો પછી બહુ જ હાર્ડ શોટિંગ કે હાર્ડ શૂટિંગ ગેમ નહીં રમવાની કે જેનાથી તમારા લિગામેન્ટ્સ અથવા તો ની સ્ટ્રેસ થાય, ની અચાનક બેન્ડ થઈ જાય કે તમે ખોટું લેન્ડિંગ કરો, અનનેસેસરી ખોટું રનિંગ કરો તો તમારા ની લિગામેન્ટ ઇન્જરી થઈ શકે. અન્ડરસ્ટુડ સર. એટલે ઇફ આઈ કન્ક્લુડ તો એવું કહી શકીએ કે ભાઈ જે પ્રમાણે એજ છે એ પ્રમાણે સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વમેન્ટ રાખવું જોઈએ. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ સર. અચ્છા સર, મેં એક બહુ આપણા ક્રિકેટને લઈને એક ક્વેશ્ચન પૂછું છું કે મેં ક્રિકેટમાં ઘણા બધા આપણા ક્રિકેટર્સ છે જે લોકોની એક મને ફની લાગે છે કે એક ટેનિસ એલ્બો ઇન્જરી, જે મેચિસ બોલથી રમે છે ને ટેનિસ બોલ ઇન્જરી કેવી રીતે થાય? એક આ ટર્મિનોલોજી છે, એ ટેનિસ બોલને રિલેટેડ કશું જ નથી, પણ એકચ્યુઅલી એલ્બોની આજુબાજુના મસલ્સ સોર થઈ જાય કે ઘણીવાર ખેંચાઈ જાય, સોજો આવી જાય તો એલ્બોની અંદરની બાજુ કે બહારની બાજુ દુખાવો થાય, અને ટેનિસ એલ્બો કે ગોલ્ફર્સ એલ્બો અમે કહેતા હોઈએ છે. એટલે આ કોમન વસ્તુ છે. કોમ્પ્યુટર રિલેટેડ કામ કરતા હોય, વજન ઉચકવાનું જેને વારે ઘડી આવતું હોય, અથવા તો જે લોકો રેકેટ ગેમ્સ રમતા હોય તેનામાં ટેનિસ એલ્બો, પુલ્ડ એલ્બો અથવા તો ગોલ્ફર્સ એલ્બો જેવી ઈજા થતી હોય છે. તો એવોઇડ કરવા માટે તમારે ભારે વજન નહીં ઉચકવાનું, તમે રેકેટ કે ગેજેટ જે વાપરો છો એનું વેઇટ છે કે એનું પ્રોપર કઈ રીતે હેન્ડલિંગ કરવાનું છે તમને ખ્યાલ હોવું જોઈએ. ખોટો શોટ મરી જાય, ખોટું વજન ઉચકાઈ જાય તો જરૂર તમને ટેનિસ એલ્બો થઈ શકે, અને એ પ્રિવેન્ટ કરવા માટે તમારે રેગ્યુલર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને સ્ટ્રેન્થનિંગ, મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ચાલુ જ રાખવી જોઈએ. થેન્ક યુ સો મચ. અચ્છા સર, આપણે જે રૂટીન એક હેલ્થ ચેકઅપ કરાવતા હોઈએ છે એમાં જે નોર્મલ વિટામિન છે, મિનરલ્સ છે, પ્રોટીન્સ છે, જેના આપણા રેગ્યુલર ચેકઅપ્સ હોય છે, એની કોઈ ડેફિશિયન્સીથી આપણને બોન હેલ્થમાં કે ઓવરઓલ બોન સ્ટ્રેન્થનિંગમાં કોઈ ફરક પડે? જરૂર પડે. અત્યારે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બહારનું ખાધા વગર તો ચાલે જ નહીં. ઘણાને વન્સ અ વીક હોય ને ઘણાને ડેલી હોય. યંગસ્ટર્સ, જેન્ઝી માટે બહુ જ કોમન છે, અને ડેફિનેટલી એ તમારા બોન્સની હેલ્થ બગાડે. બોન્સ માટે મિનરલ્સ છે, પ્રોટીન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ખૂબ જ જરૂરી છે. વિટામિન D3 ખૂબ જરૂરી છે. હવે જો તમે રેગ્યુલર વિટામિન D3 ના મળે અથવા કેલ્શિયમ ના મળે તો તમારા બોન્સ વીક થવાના, પોચા થવાના. એટલે વિટામિન D3 અત્યારે ખૂબ જ જરૂરી છે, જે તમને સવારના કુણા સૂર્યપ્રકાશમાંથી મળે. તો આઈ વિલ રેકમેન્ડ કે સવારે 15-20 મિનિટ ખુલ્લા શરીરે અર્લી મોર્નિંગ સનલાઇટ મળે એવું તમે ટ્રાય કરો, અથવા તો પછી વિટામિન D3 સપ્લિમેન્ટ્સ લો. વિટામિન D3 રીચ ડાયટ એટલે કે જેમાં
દૂધ, દહીં, છાશ, મશરૂમ, ફોર્ટિફાઈડ ફૂડ્સ બધા રેડીમેડ મળે છે એ લો, અને કેલ્શિયમ પૂરતું મળે, પ્રોટીન્સ પૂરતું મળે, તો તમને ડેફિનેટલી બોન્સ હેલ્ધી રહી શકે. સો ડોક્ટર, એક આપણે જે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ એમાં જે પણ પ્રોટીન, મિનરલ, વિટામિન્સ આપણે જે પણ કવર કરતા હોય એની લોંગ ટર્મ ઇફેક્ટ આપણા બોન્સ પર કઈ ખરી? ડેફિનેટલી. તમે વિટામિન શબ્દ બોલ્યા, વિટામિન D3 અને વિટામિન B12 એ આપણા બોન્સ માટે અને ઓવરઓલ બોડી માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન D3 શરીરમાં હાડકાં મજબૂત કરવા માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે. અને અત્યારે મોટા ભાગના રિપોર્ટ્સમાં જોઈએ તો વિટામિન D3 ઓછું જ હોય છે. તો એનું કારણ એ હોઈ શકે કે માણસને પૂરતો સનલાઇટ નથી મળતું. અર્લી મોર્નિંગ સનલાઇટ કે કૂણો સૂર્યપ્રકાશ એ વિટામિન D3 નો મેઇન સોર્સ છે. ઓકે. તો તમારે વિટામિન D3 પ્રોપર રાખવું હોય, એનું લેવલ બરોબર રાખવું હોય તો સનલાઇટ ને એક્સપોઝર 15-20 મિનિટ રોજ જે બોડીને મળવું જોઈએ. વિટામિન D3 વાળો ડાયટ એટલે કે દૂધ, દહીં, છાશ, મશરૂમ છે, ફોર્ટિફાઈડ ફૂડ છે, એ બધું લેવું જોઈએ. જરૂર પડે વિટામિન D3 સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ, તો તમારા બોન સ્ટ્રોંગ રહે અને તમને આગળ જતા બોન રિલેટેડ તકલીફ ઓછી થાય. તમે કહેશો કે વિટામિન D3 ઓછું છે, મને કઈ રીતે ખબર પડી? તો જનરલ વીકનેસ કે થાક લાગવો, બેક પેઇન થવું, મસલ એક થવું, અથવા મૂડ સ્વિંગ્સ કે મૂડ ચેન્જીસ આવે તો વિટામિન D3 ડેફિશિયન્સીના લીધે હોઈ શકે. ઓકે. અચ્છા સર, એક ઇન્સ્ટાગ્રામ નો બહુ ટ્રેન્ડિંગ એક ક્વેશ્ચન પૂછીશ કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે આપણે જેટલા કોલ્ડ ડ્રિંક્સ પીએ એનાથી આપણા બોન હેલ્થની ડેન્સિટી બહુ જ ઘટી જાય અને બહુ જ ઇફેક્ટ આવે છે. થઈ શકે. નોટ ઓનલી કોલ્ડ ડ્રિંક્સ, પણ કોઈ પણ જંક ફૂડ છે, બહારનું ખાવાનું છે કે જે આજકાલની જેન્ઝી માટે બહુ જ ફેવરિટ વસ્તુ છે, પણ ડેફિનેટલી એનાથી તમારા બોન્સ વીક થવાના. બોન્સ માટે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પ્રોટીન છે, એ બધું ખૂબ જ જરૂરી છે. એટલે હું એવી સલાહ આપીશ કે ઘરનું ખાવાનું જે પૌષ્ટિક હોય, લીલા શાકભાજી હોય કે દૂધ, દહીં, છાશ, મેથી, પાલક, સરગવો, રાગી, જે કદાચ યંગસ્ટર્સને ના ભાવતું હોય, પણ ધેટ ઇઝ વેરી રીચ ઇન કેલ્શિયમ, કે તમારા બોન્સ સ્ટ્રોંગ રાખે, તમારા બોન્સ હેલ્ધી રાખે. અને રૂટીનલી તમે બોડી ચેકઅપ કરાવતા રહો, કેલ્શિયમ છે, મિનરલ્સ છે, એ બધું ચેક કરાવતા રહો તો તમારા બોન્સ હેલ્ધી રહે. સાથે સાથે મસલ માસ પણ મેન્ટેન રાખવો પડે, પ્રોટીન પણ મેન્ટેન રાખવું પડે. મસલ માસ મેન્ટેન રાખવા માટે ખાલી એક્સરસાઇઝ નહીં, પણ જોડે મસલ સ્ટ્રેન્થનિંગ એટલે કે સ્ટ્રેચિંગ અથવા તો વેઇટ એક્સરસાઇઝ પણ તમારે જોડે કરવી જોઈએ, તો તમારા બોન્સ ડેફિનેટલી હેલ્ધી રહે. સર, તમે એક્સરસાઇઝની વાત કરી, એના પરથી એક પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ કે ભાઈ વેન આઈ વોઝ મિટ ઓવરવેટ, તો મેં ડોક્ટરને કન્સલ્ટ કરી, એમને કીધું કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ અને એક્ટિવિટીઝ ચાલુ કરો, વોકિંગ ચાલુ કરો, તો તમારું વેટ કંટ્રોલમાં આવશે, અને વેટ કંટ્રોલમાં આવશે તો ઓવરઓલ જનરલ કહેવાય ને ઓવરવેટના કારણે જે પણ ઇશ્યુઝ થાય એ તમે મિટિગેટ કરી શકશો. બરાબર છે. 6 મહિના 8 મહિના એક્સરસાઇઝ કરી, દેન આઈ સ્ટાર્ટેડ હેવિંગ ઓલ ધ કમ્પ્લેન્ટ્સ કે ભાઈ ની પેઇન છે, હીલ પેઇન છે, જોઈન્ટ પેઇન છે. ફરીવાર ડોક્ટરને કન્સલ્ટ કર્યું. હવે ડોક્ટર સાહેબ એમ કહે છે કે તમે એક્સરસાઇઝ બંધ કરી દો. કરેક્ટ. એટલે વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ ખરાબ જ છે. તમને એક્સરસાઇઝ કરવાનું કીધું, તમે મંડી પડ્યા, પણ ઇટ શુડ બી વિથ અંડર પ્રોપર ગાઈડન્સ, અંડર પ્રોપર ઓબ્ઝર્વેશન. તમે તમારા ઇન્સ્ટ્રક્ટરની દેખરેખમાં તમે કસરત કરો. હિલ પેઇન બહુ જ એક્સરસાઇઝ કરવામાં આવે, બહુ જ ઊભા રહેવામાં આવે, વોકિંગ છે, રનિંગ છે, એક્સેસિવ થાય એટલે ત્યાં આગળ હિલ્સ પર થાય, હાડકી વધે અથવા તો આજુબાજુની નસ ચોંટી જાય અને તમને પાણીનો દુખાવો ચાલુ થાય. ઓકે. તો એ એવોઇડ કરવા માટે તમારે સોફ્ટ સ્લીપર્સ કે ચંપલ પહેરવા જોઈએ. રિપીટિવ સ્ટ્રેસ હિલ પર ના આવે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. ફિઝિયોથેરાપિસ્ટની ડોક્ટરની સલાહ પ્રમાણે જરૂર પ્રમાણે આઈસ એપ્લિકેશન છે કે હોટ વોટર ફોર્મેન્ટેશન કરો, અને જરૂર પડે તો કંઈક એનાલ્જેસિક ઇન્ફ્લેમેશન ઓછું કરવા માટે લો તો હિલ પેઇન મટી શકે. ઓકે. આ જ રીતે ની પેઇન અને શોલ્ડર પેઇન માટે પણ કોઈ પણ જોઈન્ટ પર રિપીટિવ સ્ટ્રેસ આવે, એની પર ઓવરલોડ થાય તો એ તમને દુખાવો કરવાના, અંદર ઇન્ફ્લેમેશન વધવાનું. એટલે એવું હોય તો ઓલ્ટરનેટ દિવસે એક્સરસાઇઝ કરો કે 3 દિવસ હિલની એક્સરસાઇઝ થાય કે લોઅર બોડી થાય, 3 દિવસ અપર બોડી થાય. આવી રીતે કંઈક પ્લાનિંગ કરો તો તમારે એક્સરસાઇઝ પરમેન્ટ ચાલુ રાખી શકશો અને જોઈન્ટ પેઇન થી પણ બચી શકશો. સો થેન્ક યુ સો મચ ડોક્ટર. આઈ થિંક મિત્રો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું આજે શીખ્યો છું કે જે પણ આપણા બોન્સ છે એનું ધ્યાન રાખવું હશે ને તો બહારનું ખાવાનું ઓછું ને ઘરનું ખાવાનું વધારે. તો થેન્ક યુ સો મચ ડોક્ટર ફોર અ વેરી બોલ્ડ સ્ટેટમેન્ટ્સ એઝ વેલ. થેન્ક યુ સો મચ, અને મળીએ આપણે આવતા એપિસોડમાં. થેન્ક યુ.